તો તમને ખ્યાલ આવ્યો કે સર વર્ષ 2026માં મોદી સાહેબને 3 દેશોના સર્વોચ્ચ સન્માન મળે છે. કયા કયા 3 દેશોના? તો એક તમે કીધું કે સર હા નોર્વે, સ્વીડન અને શરૂઆતમાં ફેબ્રુઆરીમાં યાદ કરશો ઇઝરાયલની સંસદનો પુરસ્કાર મળે છે. અત્યાર સુધી મોદી સાહેબને 32 દેશોના સર્વોચ્ચ સન્માન મળી ચૂક્યા. તો જે બી 2025-26 ના જે સર્વોચ્ચ સન્માન છે મોદી સાહેબને જે મળ્યા છે એને દેખી લે, કદાચ ક્યાંક બની જાય. દેખો નસીબ ખરાબ બનવું ના જોઈએ, બટ કદાચ ક્યાંક બની જાય તો દેખી લે, રાઈટ. તો મોદી સાહેબને બ્રાઝિલમાં મળ્યો તો જુલાઈમાં ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ, રાઈટ. જે તમે કહેશો કે હા ભાઈ આમના દેશનો સર્વોચ્ચ પુરસ્કાર છે. ત્યાર પછી નામીબિયાનો સર્વોચ્ચ પુરસ્કાર મળ્યો તો ઓર્ડર ઓફ ધ વેલ્વિચિયા. ગ્રેટ ઓનર નિશાન ઓફ ઇથોપિયાનો પુરસ્કાર જીતે છે. ઓમાનનો ઓર્ડર ઓફ ઓમાન જીતે છે. ઓર્ડર ઓફ ધ પોલર સ્ટાર સ્વીડનનો સર્વોચ્ચ પુરસ્કાર જીતે છે, રાઈટ, અભી વર્તમાનમાં. ત્યાર પછી શ્રીલંકાનો મિત્ર વિભૂષણ જીતે છે. ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસ, તમે કહેશો કે અભી બાર્બાડોસનો સર્વોચ્ચ પુરસ્કાર જીતે છે. મોરિશિયસનો જીતે છે. ઓર્ડર ઓફ સ્ટાર ઓફ ઘાનાનો સર્વોચ્ચ પુરસ્કાર જીતે છે. ઓર્ડર ઓફ મકારીઓસ સાયપ્રસનો સર્વોચ્ચ પુરસ્કાર જીતે છે. સાથે સાથે જો તમે દેખો નામીબિયાના જે રાષ્ટ્રપતિ છે, રાઈટ, એમનું નામ યાદ રાખજો. જેમનું નામ છે જે નામીબિયાનો સર્વોચ્ચ પુરસ્કાર જો તમે દેખો છો બી જીતે છે તો બી રાષ્ટ્રપતિ છે નેતમ્બુ નંદી નંદાવા, રાઈટ. શું નામ છે? નેતમ્બુ નંદી નંદાવા, જે નામીબિયાના પહેલા મહિલા રાષ્ટ્રપતિ છે. ધેટ્સ વાય ઇમ્પોર્ટન્ટ રહેશે. ઇથોપિયાના વડાપ્રધાનનું નામ યાદ રાખો, અબી અહમદ. ઓમાન થી કનેક્ટ કરશો બી સુલતાન હેથમ બિન તારિક. ઇઝરાયલના જે સ્પીકર છે, જે ઇઝરાયલની સંસદનો પુરસ્કાર મળ્યો તો બી ઇઝરાયલના જે સ્પીકરનું નામ યાદ રાખજો, અમીર ઓહાના. શું નામ છે? અમીર ઓહાના. અને વર્તમાનમાં યાદ કરશો જે સ્વીડનથી જે પુરસ્કાર મળે છે, જે સ્વીડનનો સર્વોચ્ચ પુરસ્કાર, તો બી એ જે યાદ કરે છે ક્રાઉન પ્રિન્સેસ વિક્ટોરિયા, રાઈટ, ગોથનબર્ગથી. તો આ પોઈન્ટ બી જરૂર ધ્યાનમાં રાખજો. સાથે સાથે જે ઇઝરાયલની સંસદનો જે સર્વોચ્ચ પુરસ્કાર છે એનું નામ શું છે? મેડલ ઓફ ધ નેસેટ. શું છે? મેડલ ઓફ ધ નેસેટ. તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો. તો આ પ્રકારથી બી સવાલ બની જાય. જેમ કે કોઈ ચલો ઠીક છે બી મોદી સાહેબને કેટલા પુરસ્કારમાં 32, વર્તમાનમાં નોર્વે સ્વીડન આપે છે, ઇઝરાયલ આપે છે 2026માં, પરંતુ એની સાથે જેમ કે જે નંદોબી નંદી નદાતવે છે, જેઓ નામીબિયા દેશના પહેલા મહિલા રાષ્ટ્રપતિ છે, રાઈટ, બી એમનું નામ મોસ્ટ ઓફ નહીં યાદ થાય, ઠીક છે ને. તો એવા નામ કદાચ ક્યાંક બની જાય. તમને કહું આ કોણ છે? ત્યાર પછી જે ઇઝરાયલના જે સ્પીકર છે અમીર ઓહાના, એમનું નામ યાદ રાખજો કારણ કે આ વર્ષે પુરસ્કાર મળ્યો, ઠીક. તો આ પોઈન્ટ જરૂર ધ્યાનમાં રાખજો જ્યારે તમે મોદી સાહેબને કનેક્ટ કરશો. તમે કીધું હા